પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિ સ્વાધ્યાય નંબર 7.2 જો મેં તમને અંતર સૂત્ર લખાવ્યું હતું અને મેં તમને કીધું હતું કે જ્યારે તમને ગુણોત્તર આપેલો હોય, જ્યારે તમને શું આપેલું હોય, ગુણોત્તર આપેલું હોય ત્યારે તમારે આ સૂત્ર લગાડવાનું થાય. શું સૂત્ર છે? તો કે m1x1 તમારું સૂત્ર આવી રીતના યાદ રાખવાનું, m1x2 પ્લસ m2x1 ના છેદમાં m1 પ્લસ m2 કોમા હવે આ બાજુ x વાળું આવી ગયું તો હવે આવશે y વાળું, મતલબ કે m1 લ્યો તો y2 લેવાનું પ્લસ m1 લ્યો તો y1 લેવાનું અપોન m1 પ્લસ m2. આની અંદર આપણે કિંમત મૂકી દેવાની છે. જો ખાસ ધ્યાન રાખજો કઈ કિંમત મૂકવાની છે. આ જે 2 છે ને એને m1 કહી દો, આ 3 છે ને એને m2 કહી દો, આને કહી દો x1 y1 અને કહી દો x2 y2. આ દરેક વેલ્યુ, આ દરેક કિંમત જે છે એ આની અંદર આપણે મૂકવી પડશે. ચલો મૂકી દઈએ. m1 શું છે? m1 તો કે 2 છે. ઓકે. x2 શું છે? તો કે 4 છે. વત્તા m2 એ પહોંચ્યા, m2 કેટલા છે? તો કે 3. x1 કેટલા છે? તો કે -1 ના છેદમાં m1 વત્તા m2 એટલે કે 2 વત્તા 3 કોમા m1 શું છે? તો કે 2. y2 શું છે? તો કે -3. ઓકે. વત્તા m1 કેટલા છે? 2. y1 શું છે? તો કે y1 છે આપણા 7 છેદમાં m1 વત્તા m2 એટલે કે 2 વત્તા 3. ઓકે. ચાલ અહીંયા જો 4 દુ કેટલા થશે? 8 વત્તે ઓછે ઓછા 3 એકુ 3 2 ને 3 5 વત્તે ઓછે ઓછા 2 તેરી કેટલા થશે? 6 વત્તા 7 દુ 14 છેદમાં 2 ને 3 કેટલા થશે? 5. હવે જો આપણને ખબર પડે કે 8 માંથી 3 જાય કેટલા વધશે? 5. અહીંયા 5 જે છે એ એઝ ઇટ ઇઝ 14 ઓછા 6 14 માંથી 6 કાઢી નાખો તો કેટલા વધશે? તો કે 8 છેદમાં શું આવે? 5. 5 કેન્સલ થશે તો ઉપર શું વધશે? 1 વધશે. શું વધશે? 1 કોમા અહીંયા શું જવાબ આવ્યો? 8 ના છેદમાં 5. તો આ તમારો જવાબ આવી ગયો. શું થશે? જે વચ્ચે જે બિંદુ હશે, સપોઝ કે આવી રીતના કોઈ લાઈન છે, અહીંયા એ બિંદુ આ છે, અહીંયા બી બિંદુ આ છે ને વચ્ચે કંઈક અંતર વિભાજન કરે છે, એ પોઈન્ટ જે છે એના યામ શું હશે? તો કે 1,8 ના છેદમાં. ફરીવાર જો કે ગુણોત્તર આપી દીધો છે તો તમારું સૂત્ર કયું લગાડવાનું થશે? તો ગુણોત્તર આપી દીધો છે તો તમારું સૂત્ર લગાડવાનું થશે m1x2 m2 x1 upon m1 plus m2 કોમા m1y2 m2 y1 upon m1 plus m2. એની અંદર અહીંયા છે આ m1 m1 છે 2, m2 છે 3, અહીંયા છે આ x1 y1 x2 y2. દરેકની કિંમત આની અંદર મૂકી દેશો એટલે તમને તમારો જવાબ મળી જશે. આશા રાખું છું મજા આવી હશે. તો તમારે શું કરવાનું છે? વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો, દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડી દો. મળીએ છીએ નવા દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.